આપણે સવારના પોરમાં જ હાંકી દીધી ભેહુંને ચારવા. અને આજ ભેગી એવી છે ખબર પડી ગઈ ને આજ પાડન વારો છે. બધી પટ્ટે ચડાવી છે. ખેતર જેવડું છે ચારવા જવાનું છે. રાતે જો થોડો વરસાદ આવી ગયો તો આપણે છે ને મંગું ખૂટે છે. ખૂટ્યા ગેંગ જો ભેગી થઈ ગયો અહીંયા. એક ખોટા ખાવા જેવી હતી. પછી વિચાર કર્યો મેં આટલા બાંગરા છે. એકને ખબર પડી ગઈ ને જો ઉપડે આવે ખબર પડી ગઈ છે. જો બાજે મોરો આવી ગયા. ભેહું બધી નીકળી ગઈ આગળ. ભેહુંને ખબર પડી ગઈ સીધે પટે જવાનું છે. એક ખૂટ બધા સારો છે ને એ અહીંયા ઊભો છે પણ એ માંદો પડી ગયો છે. હા વાપરી ગયો. કેમ કે 15-20 દિવસ માથે મહિનો થવા આવ્યો છે. ફૂલ આફરે છે. હું તકલીફ છે ને એ ખબર નથી પડતી કંઈ. આફરી ગયો મોઢામાં છે ને છાણનો ભાગ લેવો આવે છે. એટલે પેટની કોથળી ફાટી ગઈ હોય. હવે જે ભેહું હે કીધો છે આપણે કંઈ ગોવાર આવ્યો નથી. એ આવે તેમ થાય ત્યાં બધી ભેગી કરી નદીને કાંઠે પછી હાંકી આગળ. હવે આ છે ને હાલવા દેતી નથી. અને હવે જોઉં જો ભેડીએ મેળ આવ્યો ને તો ખૂટ્યા છે ને સારો તો લઈ જાઉં. પહેલાં પૂછવું પડશે કેમ કે અહીંયા છે ને ગીર ખૂટવાળા છે. બ્લડલાની પણ સારી છે. એસએજીમાં છે ને બોલીનો ભાઈ હશે લગભગ કા પછી બીજો હશે. હાકી લે અહીં હાલા માંગો હાલવા દે ને પપ્પા. આને એકને જ નથી હાલવા દેતી બાકી બધાને હાલવા દઈએ. પાડા એકને જ હેરાન કરે કેમ કે પાડો હેરાન ઉડવા દઈએ પછી તોફાન અત્યારે કરીએ બીજી રીતના. અમારે ઘરે હાઈકી અડધી કલાક થઈ ગયો અને હજી અહીં નદી ખોઈ ગઈ. હાલવા દેતી નથી ને હાલતી નથી પોતે. ધીરે ધીરે પટ્ટો પકડીને ચડે છે રસ્તે. આપણા પાડાને હાલવા જ નથી દેતી ગાય. મારવા વળી જાય. હાલ ગમતે હાલ બેટા હાલ. ગમતે આપણે ડોહીમાં જેમ જાય એવો પાડો ભાઈ ગયો. પાડાને હવે પૂરું પાડો ઊભો ન રહીએ. પાડો બધા મોર થાય ને પાછો ઉભો રહી જાય. કેમ કે પાડાનો એરિયો નવો છે. આ બહેનો નવો છે એરિયો. હાલે નહીં બેમાંથી એક હરખા. આપણો ઘરે હવે આવ્યો. પાડાની બેન મસ્તી ઉપડી ગઈ. બસ કેમ કે આપણે દિવાળી ઉપર ચારવા આવતો એ જ પટો છે પણ એ બધા શું છે પાણ કે બધા સાફ કરી નાખ્યા છે. આ ન્યૂ સ્ટોક કરવાનું ચાલુ હોય એવું લાગે છે. આ ડામર પ્લાન તો બંધ થઈ ગયો કેમ કે રોડ બનાવવાનું કામ હવે પૂરું છે. લાનું કામ પૂરું. ગોર આવે પણ ગોરને કંઈ એમ કીધું તો લાકડી લઈને આવજો ભાઈ. અહીંયા આવે છે એમને ખાલી હાથ હાલ્યો આવે. આપણે લાકડી નવી કાઢી લીધી છે કેમ કે નવી લાકડી વગર ના હાલે. જો કે સર્વિસ નહીં થાય હમણાં. સર્વિસ કરવામાં એવું છે કે ભાંગી જાય ને એટલે અહીંયાથી પછી પહોંચાડી અઘરી હોય ઘરે બધી. એક બધી મહાકાલમાં વપરાય પણ જો એવી નહીં કેમ કે અત્યારે બધી છૂટ છે. આ ઉનાળાનો ટાઈમ છે ને બધી છૂટ આપેલી છે. આ બાજુ રસ્તા બધા બંધ થઈ ગયા છે. આમાં જ નીકળવાનું છે. જવાનું તો સામે જો બંગલાની બાજુમાં છે. ખેતરમાં માંડ પહોંચાડી. અમારા ગોર એવા આવી ગયા ના સાંભળે ના સમજે ઊંધો ચાલે. 10 વીઘાનો બાજરો છે આખો ઘેરો. જેને જે ખાવું હોય ખાય બાકી ઊભી હોય. બીજું કાંઈ થાય નહીં. દોડવાનું છે નહીં કાંઈ બીજું જળશે નહીં. હવે ગાય એકલી હાલે નહીં. હા મેં ગૌશાળા છે એક અહીંયા છે બીજી અહીંયા છે આ ઝાડવાની બાજુમાં. નકર તો આમાં ખેંચીને લઈ જાય હાલીને જતી હતી ને તો.
2 જણા થાય ને તો ન હાલે. હવે ઊભા ખેતરમાં ચારવાના છે. હા ગવાર બેસી જાઓ. હા કાંઈ જરૂર નથી અત્યારે. એકેય જગ્યાએ યાહે નહીં. આવડું ખેતર મૂકીને જો જાય તો બેવને માર ખાવી પડે હરખેથી. ખડ પણ જતો પડ્યું. વાઢવાનો ઓર્ડર હતો પણ ના પાડી દીધી. એ કે બેહું ચાર દો. એ હવે બીજદાન કરાવી દઈ થાય. હવે અત્યારે એને ઊભા ખેતરમાં ખાઈ છે. ભાગ દોડ જ કરે છે. અહીંયા સારું આવે, ઓલી બાજુ સારું આવે, એવી રીતે ખાવા તો જોડી જોડીને ખકવી દીધા. અડધી તો ઓલી બાજુ છે. બાજરો લગભગ નીકળી ગયો. જો ગુરાનો ઢગલો પડ્યો છે. હવે આમાં બીજું કાંઈ નહીં કરવાનું. આમાં રાપ હાકી ઢગલો કરી નાખવાનો. રાપ હાકી નાખે ને બધામાં. રાપ તો લગભગ માન હાલ છે. ગમે રાપ જેવું હાકીને કરી નાખે ને તો થઈ જાય. કેમ કે બાજરો બધો ફોકાઈ જાય ને ભેગો થઈ જાય ને દિવાળી મૂકી દે ને તો થાય. બાકી હોમ ભેગું નહીં થાય. કેમ કે કોઈ વાઢવા આવવાનું છે નહીં. આજો અને કહેવાય ચાગલીની વાઢેલ તો યાર બધ પડી. એ ખાઈ યાર લીલો ઊભો ને એ નથી ખાવું. હવે આ બાજુ ભેવું નીકળી ગયા છે પણ જવા દેવાનું નથી. આમાં અડધો જ માંડવી ઉગી ગઈ છે. છોટું ઉપાડી ખબર પડી જાય કેવો ફાલ આવ્યો. આવ્યા ખાલી 2 જ. ભૂખ લાગશે વાંધો નહીં આવે. એ પછી છોટો ખાવું ને કંઈ થાય. આવી ગયા. ઓડા મરી ગયો. પાડાના જ વારો ગાડી લીધો હરખેથી. રતો અમે દેખાતા નથી. ટાઈપોડ લેતા ભૂલી ગયા આપણે. ટાઈપોડ લેતા તો હું જે ઊંચેથી આવે આ તો વિડીયો બનાવી હતી. એ બપોર પછી લઈ આવશું. અત્યારે છે ને બેહું ને ખાવું ગમતું નથી. હવે ભાગવાનું કરે છે ઘરે. કેમ કે હજી 9 નથી વાગ્યા. કલાકમાં તો ધરાઈ ગયા. કેમ કે પાણી પીધા વગરની દોડીને આવી હોય ને પાછું ક્યાંય જડ્યું છે નહીં પાણી. હવે આખું છે પાણી ઉપર. પાછી લઈ આવશું. નદીએ પાણી પાય. તો અત્યારે છે ને આપણી ભેહું છે ને અમે ખૂણે છે. બધી નાકલ નાખીને બોલાવી લીધી. અને આપણે ગોવાર છે ને એમાં લીમડે ધોળાને દોડી ગયો છે પાણી બોટલ ઉપાડવા. એ ભાઈ ના પાડી. મેં બોટલ ભલે પડે, આપણે ખાલી ભેહું પાણી પાવા લઈ જવાની છે. ભેહું હાકલ નાખીને એટલે ભેહું બધી હાલી નીકળી. ને અત્યારે શું છે કે ખોડ કપાસે ખાઈને આવતી હોય ને ભેહું રીએ નહીં પાણી વગર. સવારે છે ને પીધું નથી જેમ તેમ. કેમ કે એને એમ કે અહીંયા આગળ નદીમાં જાઉં તો પી લેવું. નદીમાં જવાનો મોકો જેવડ્યો નથી. હવે છે ને અહીંયાથી સીધી નદી ખેતર પર થઈને અમે 2-3 ખેતર છે આડું રહી સીધી નીકળી જાય. મંગવું છે ને ત્યાં પાડાને હાલવા દે નહીં. મંગવું છે ગરમીમાં. છુટ્ટીઓ અહીંયા છે. પૂછે ને તો સીધી ના પાડી દઈએ ભાઈ કે અમારે કંઈ છોડતા નથી. ગમે કે દેશી ગાયો હોય ને એના સારી કે છોડવાનું નહીં છે. પ્યોર ગીર ગાય હોય તો એ કે અમે છોડીએ. 1 ખૂટ સામે છે. અહીંયા ગૌશાળા છે એની ના 2 ભાઈની છે. 2 જગ્યાએ ખૂટ રાખ્યા છે. પણ એ છોડે નહીં એટલે કાંઈ કામનું નહીં. હા હા આપણે કંઈ જરૂર છે આપણે બીજદાન કરાવી દેવું. કેમ કે હજી તો બપોર પછી બીજદાન થાય. અત્યારે તો થાય નહીં કેમ કે હજી ઉડે છે. ટમેટી મસ્ત થઈ ગઈ. આખા હેઠા ઉપર વાવેલી છે. ભરતા જાઉં એટલે આ બધી ભેગી કરી લે હું. ઢગલાને મોટે ટમેટી છે ને આ મીઠી એવી લાગે ખાવાની. ખાટ મીઠી હોય ને એટલે ખાવાનો સ્વાદ જ અલગ હોય. ઢગલાને મોટે છે. એવું ના લાગે કે ચોરી કરે છે. ચોરી ના કરતા હોય કે ખેડૂત ભાઈ ખબર છે એના આવ. હવે અમે કાંઈ એના કામ નહીં નમડે.
કેમ કે હવે હેઠા પર આવી છે. હવે જો એમાંથી વરસાદ પડશે ને એટલે આનું ટમેટીનું હાવ પૂરું થઈ જાય. એટલે આપણે વર્ષનું બપોરે એની પહેલાં ઓલા ભાઈને એટલે મૂકી દે. હું ભેહું સંભાળી લઈ બધી. અરે હલો ગમતી આજ આપી ગઈ. એનું કારણ છે કે ગમતી છે ને પહેલી વાર આવી લાંબા પલાવ ઉપર પાછું ક્યાંય પાણી જડ્યું નથી. થોડીક લાગે છે ગરમીવાળી છે બે. પેટની ગરમી કાઢી એ નહીં, આમ કોઠે ગરમી હોય. તડકો જ આવે સહન બહુ ન થઈ શકે. હલો મંગો હાલ બેટા હાલ. પડે મરી ગયો હા. હાલ નામ સીધો કાંઠો પકડી નીકળી જાવ.